નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતી સાહિત્ય। ગુજરાતી સાહિત્યમાં પાલન અને અખાનો પરિચય જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર શરૂઆતમાં જોઈએ પાલનનો પરિચય। પ્રશ્ન: ગુજરાતી સાહિત્યકાર પાલનનું મૂળ નામ જણાવો। તો જવાબ છે પુરુષોત્તમદાસ તરવાડી। ગુજરાતી સાહિત્યકાર પાલનનું મૂળ નામ જણાવો તો પુરુષોત્તમદાસ તરવાડી। નેક્સ્ટ પ્રશ્ન: ગુર્જર ભાષા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો જવાબ છે પાલણ। ગુર્જર ભાષા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો પાલણે કર્યો। નેક્સ્ટ પ્રશ્ન: 8મી સદીના મધ્યકાળમાં થયેલ હર્ષવર્ધનના દરબારના કવિ બાણભટ્ટ દ્વારા મૂળ ગદ્યમાં રચિત કઈ કૃતિનું ગુજરાતી પદ્યમાં પાલણે અનુવાદ કર્યો? તો જવાબ છે કાદંબરી। 8મી સદીના મધ્યકાળમાં થયેલ હર્ષવર્ધનના દરબારના કવિ બાણભટ્ટ દ્વારા મૂળ ગદ્યમાં રચિત કઈ કૃતિનું ગુજરાતી પદ્યમાં પાલણે અનુવાદ કર્યો? તો જવાબ છે કાદંબરી। નેક્સ્ટ પ્રશ્ન: ગુજરાતી ભાષામાં આખ્યાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો જવાબ છે પાલણ। ગુજરાતી ભાષામાં આખ્યાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? પાલણે કર્યો હતો। નેક્સ્ટ પ્રશ્ન: આખ્યાનને વ્યવસ્થિત રીતે કડવા સ્વરૂપમાં ગોઠવણી કોણે કરી? તો જવાબ છે પાલણ। આખ્યાનને વ્યવસ્થિત રીતે કડવા સ્વરૂપમાં ગોઠવણી કોણે કરી? પાલણે। આખ્યાનને કડવા સ્વરૂપે ગોઠવણી કોણે કરી? પાલણે કરી। નેક્સ્ટ પ્રશ્ન: પાલણનું પ્રથમ આખ્યાન કયું છે? તો જવાબ છે શિવ પીલડી સંવાદ। પાલણનું પ્રથમ આખ્યાન શિવ પીલડી સંવાદ છે। નેક્સ્ટ પ્રશ્ન: રામ વિવાહ આખ્યાનની રચના કોણે કરી? તો રામ વિવાહ આખ્યાનની રચના પાલણે કરી। રામ વિવાહ આખ્યાનની રચના કોણે કરી? પાલણે કરી। નેક્સ્ટ પ્રશ્ન: વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? વાત્સલ્ય ભક્તિના કવિ એટલે પાલણ। વાત્સલ્ય ભક્તિના કવિ એટલે પાલણ। નેક્સ્ટ પ્રશ્ન: નાવિક વળતો બોલ્યો કયા મધ્યકાળના કવિની કૃતિ છે? તો જવાબ છે પાલણ। નાવિક વળતો બોલ્યો કયા મધ્યકાળના કવિની કૃતિ છે? તો જવાબ છે પાલણ। નેક્સ્ટ પ્રશ્ન: જાલંધર આખ્યાન સાહિત્ય સર્જનના સર્જકનું નામ જણાવો। તો જવાબ છે પાલણ। જાલંધર આખ્યાન સાહિત્ય સર્જનના સર્જકનું નામ જણાવો। તો જવાબ છે પાલણ। પાલણની ખડકી ક્યાં આવેલી છે? તો જવાબ છે પાટણ। પાલણની ખડકી ક્યાં આવેલી છે? પાટણ। વિદ્યાર્થી મિત્રો, અહીં પાલણનો પરિચય પૂરો થાય છે। હવે જોઈશું આપણે અખાનો પરિચય। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જોઈએ અખો। અખાનું જન્મસ્થળ જણાવો। તો અખાનું જન્મસ્થળ જેતલપુર। અખાનું જન્મસ્થળ જેતલપુર। નેક્સ્ટ પ્રશ્ન: અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે? તો જવાબ છે દેસાઈની પોળ। અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે? દેસાઈની પોળ। નેક્સ્ટ પ્રશ્ન: વેદાંતી કવિ તરીકે કોણ ઓળખાય છે? તો વેદાંતી કવિ તરીકે અખો ઓળખાય છે। વેદાંતી કવિ તરીકે કોણ ઓળખાય છે? અખો। નેક્સ્ટ પ્રશ્ન: અખાનું મૂળ નામ જણાવો। તો અખાનું મૂળ નામ છે અક્ષયદાસ સોની। અખાનું મૂળ નામ અક્ષયદાસ સોની। નેક્સ્ટ પ્રશ્ન: અખો કયા મુઘલ શાસકની ટંકશાળામાં નોકરી કરતો હતો? તો જવાબ છે જહાંગીર। અખો કયા મુઘલ શાસકની ટંકશાળામાં નોકરી કરતો હતો? તો જહાંગીર। નેક્સ્ટ પ્રશ્ન: અખો જેને પોતાની બહેન માનતો તેનું નામ જણાવો। તો જવાબ છે જમનાબહેન। અખો જેને પોતાની બહેન માનતો તેનું નામ જમનાબહેન। નેક્સ્ટ પ્રશ્ન: કવિ અખાનો વ્યવસાય શું હતો? તો કવિ અખોએ સોની હતો। કવિ અખાનો વ્યવસાય શું હતો? સોનીનો। નેક્સ્ટ પ્રશ્ન: અખાએ તત્વજ્ઞાનના શિખરે પલાઠી લગાવી તેમ કોણે કહ્યું? તો જવાબ છે ઉમાશંકર જોશીએ। અખાએ તત્વજ્ઞાનના શિખરે પલાઠી લગાવી તેમ કોણે કહ્યું? ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશીએ એવું કીધું કે અખાએ તત્વજ્ઞાનના શિખરે પલાઠી લગાવી। નેક્સ્ટ પ્રશ્ન: તિલક કરતાં 53 થયા, જપમાળાના નાકા ગયા। આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે? તો જવાબ છે અખો। તિલક કરતાં 53 થયા, જપમાળાના નાકા ગયા। આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે? અખો। નેક્સ્ટ પ્રશ્ન: કૈવલ્ય ગીતાના સર્જકનું નામ જણાવો। તો જવાબ છે અખો। કૈવલ્ય ગીતાના સર્જકનું નામ અખો। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ છપ્પા માટે જાણીતો છે? તો જવાબ છે અખો।
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ છપ્પા માટે જાણીતો છે? તો અખો. નેક્સ્ટ પ્રશ્ન. આંધળો સસરો ને સરગટ વહુનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ છે છપ્પા. આંધળો સસરો ને સરગટ વહુનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ છે છપ્પા. પંચીકરણ કૃતિ કયા સાહિત્યકારની છે? તો જવાબ છે અખો. પંચીકરણ કૃતિ કયા સાહિત્યકારની છે? તો અખો. નેક્સ્ટ પ્રશ્ન. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે એવું કયા કવિએ કહ્યું છે? તો જવાબ છે અખો. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે એવું કયા કવિએ કહ્યું છે? જવાબ છે અખો. નેક્સ્ટ પ્રશ્ન. પાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર કોની જાણીતી પંક્તિ છે? જવાબ છે અખો. પાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર કોની જાણીતી પંક્તિ છે? અખાની. નેક્સ્ટ પ્રશ્ન. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ પંક્તિ કોની છે? તો જવાબ છે અખો. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ પંક્તિ કોની છે? અખાની. નેક્સ્ટ પ્રશ્ન. કયા સાહિત્યકારને ઉમાશંકર જોશીએ હસ્તો ફિલસૂફ અને કાલેલકરે બાહ્ય સાહિત્યકાર કહ્યો છે? તો જવાબ છે અખો. અખાને ઉમાશંકર જોશીએ હસ્તો ફિલસૂફ અને કાલેલકરે બાહ્ય સાહિત્યકાર કહ્યા છે. અખાને ઉમાશંકર જોશીએ હસ્તો ફિલસૂફ કીધો છે અને કાલેલકરે બાહ્ય સાહિત્યકાર કહેલ છે. નેક્સ્ટ પ્રશ્ન. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે? તો કાંત દ્રષ્ટા કવિ ઉમાશંકર જોશીએ અખાને કીધો છે. અખાને ઉમાશંકર જોશીએ કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.